સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી મે 2026 ને વાર છે રવિવાર। વાલા મિત્રો, સમય બદલાઈ રહ્યો છે। પંચાંગ કહે છે કે જ્યેષ્ઠ મહિનાની શરૂઆત થશે અને તેમાં પણ કૃતિકા નક્ષત્ર અને શોભન યોગ, વૃષભ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે 12:23 થી 2:03 સુધી છે। રાહુકાળ સાંજે 5:21 થી 7:11 સુધી। આ બંને અશુભ સમય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય 11:57 થી બપોરે 12:50 સુધી છે। આ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા તમે કરી શકો। વાલા મિત્રો, આ તો પંચાંગની વાત। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર તમારે થોડું ગુલાબજળ મિક્સ કરવાનું છે। ગુલાબજળ મિક્સ કર્યા પછી જ તમારે સ્નાન કરવું। ચોખ્ખા પાણીથી નહીં શકાય, સાથે સાથે સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય, પણ નાવાના પાણીની અંદર ગુલાબજળ અવશ્ય પધરાવવાનું છે। ત્યાર પછી વાલા મિત્રો, વસ્ત્ર ધારણ કરી લો। તો શરીર ઉપર તમારી પાસે સુગંધિત સ્પ્રે જે હોય, અત્તર હોય, તો એ તમારે એનો છંટકાવ કરવાનો છે, એને છાંટવાનું છે। સ્પ્રે લગાડ્યા પછી ત્રીજું કામ, ઘીનું એક તિલક કરવાનું નાભી પર અને કપાળમાં। આટલા કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવો। ત્યાર પછી વાલા મિત્રો, ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને, અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ જપવાનો છે। વાલા મિત્રો, અધિક જેઠ મહિનાની શરૂઆત થઈ રહી છે। અધિકમાં જેટલો આ મંત્રનો તમે જાપ કરશો, વધારે ને વધારે પુણ્ય પ્રાપ્ત કરશો। હું તો પ્રાર્થના કરું છું કે સવારે પણ આ મંત્ર કરજો, રાત્રે સૂતી વખતે તો કરજો જ। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 17મી મે 2026 રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રો, સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે, તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન અને મેં કહ્યું તે પ્રમાણે સેન્ટ અને સ્પ્રેનો ઉપયોગ કરજો। ઘીનું તિલક કપાળમાં, નાભી પર કરજો। ત્યાર પછી ગૌશાળાએ જજો, ગાયોની સેવા કરજો, ગાયોને લીલું ઘાસનું દાન આપજો, અને સાથે સાથે તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરજો। સૂર્યાસ્ત થતા પહેલા ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને અને વડીલોને તમારે આપવાની છે। બસ આટલો જ ઉપાય છે। ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 17મી મે 2026 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરે ત્યારે વડીલોને કોઈને કોઈ ભેટ આપવાની છે, કોઈને કોઈ ભેટ। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, અને સાથે સાથે તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ગાયોને અર્પણ કરજો। આટલું કાર્ય કર્યા પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ અનાથ આશ્રમમાં, કોઈ પણ વિધવા આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, શ્રમિકોને
દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, ઘીનું દાન આપવાનું છે, શાકભાજીનું દાન કરવાનું છે, ગોળનું દાન કરવાનું છે. બસ આટલો જ ઉપાય છે. ભગવાનની કૃપા પત્ની ઉપર રહેશે. આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. બીજી ખાસ વાત કહી દઉં વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. યુટ્યુબ મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નિયમિત એક વિડીયો મૂકું છું. આ વિડીયો તરત જ જોવા માટે જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ, મારું ફેસબુકનું પેજ, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને તમે શેર કરજો. વાલા મિત્રો, હું નિયમિત એક વાત કહું છું કે માત્ર એક વખત મારો વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી પરિણામ નહીં મળે. એટલે તમે એવી રીતે ઉપાય કરશો જ નહીં. નિયમિત ઉપાય કરવો પડશે, નિયમિત મારા વિડીયો જોવા પડશે. ત્યારે તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ ઓછું થશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.